ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ મુલક ટોલ પ્લાઝા પર થયેલી મારામારીના કેમેરામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ભરૂચ તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ કૌશિક પટેલના પુત્ર અભિષેક પટેલ સહિત 4 લોકોની ધરપકડ કરી છે। 29 એપ્રિલની રાતે ટોલ પ્લાઝા પર બેરિકેડ હટાવવાની બાબતે વિવાદ થયો હતો। આ વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને કારમાં આવેલા 4 લોકોએ ટોલ પ્લાઝાના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો। આ સમગ્ર ઘટના ટોલ પ્લાઝાના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। ઇજાગ્રસ્ત કર્મચારીએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે તપાસ કરીને 4 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓમાં અભિષેક પટેલ ઉપરાંત જાડેશ્વર વિસ્તારમાં ડોની પટેલ, ઇન્દ્રજીત ગોહિલ અને સચિન પટેલનો સમાવેશ થાય છે। પોલીસે આરોપીઓ પાસેથી ઘટનાના વાપરેલી કાર પણ જપ્ત કરી છે।